ઓકે, નમસ્કાર દોસ્તો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે ટેટ વન ઘણા મિત્રો રાહ જોઈ રહ્યા હતા. ટેટ વનની જે મહત્વની ભરતી આવી ગઈ છે અને આજે ઘણા નોટિફિકેશન જે એડવાન્સમાં હું તમને લઈને આવી રહ્યો છું દોસ્તો. એમાં આ બી એક એડવાન્સ છે કે જ્યાં ઉંમર સંબંધ બી તમને ઇસ્યુ ઘણા મિત્રોને આવી રહ્યો હતો, એ બી આજે બતાવવામાં આવશે. લાયકાત ફોર્મ અને સિલેબસ શું નવો આવી ગયો છે દોસ્તો, કારણ કે તમને બી ખબર છે નવો સિલેબસ આવી ગયો છે દોસ્તો, અને સારામાં સારી ભરતી થવા જઈ રહી છે ગવર્મેન્ટ દ્વારા. અને તમારે શિક્ષક બનવાની તક અને ઉંમરમાં અને ટેટ વન અને ટેટ નો પગાર કેટલો મળશે, આ બધી જ માહિતી આજે આપણે થોડો વિડીયો લાંબો થશે દોસ્તો, પણ સારામાં સારી માહિતી હું તમારી સમક્ષ લઈને આવી ગયો છું. એના સાથે સાથે લાયકાત ફોર્મ અને સિલેબસ શું શું રહેશે, આ બધું જ માહિતી આજે આપણે ટેટ વન 2025નો સિલેબસ હું તમને પહેલાં બી મેં એક વિડીયો બનાવતા એમાં કીધું હતું કે 2025માં ટેટ વન આવી જશે દોસ્તો. ઘણા મિત્રો કોઈ કોમેન્ટ હતી કે નહીં આવી શકે, બટ મેં કીધું હતું કે ટેટ વન જે મહત્વની ભરતી છે, કારણ કે પહેલાં બી કચ્છમાં બી તમને ખબર છે 50% બી ઓછા શિક્ષકો મળેલા છે એમને. તો મહત્વની ભરતી રહેશે આ દોસ્તો, અને તૈયારી ચાલુ રાખજો દોસ્તો. સારામાં સારી ટેટ વનની ભરતી છે દોસ્તો. તો સિલેબસ બી નવો આવી ગયો છે દોસ્તો, અને પેપર બી પેપર ગુણમાં કેટલા રહેશે, એમસીક્યુમાં રહેશે, ઓફલાઈન કઈ રીતે એક્ઝામ રહેશે, એ બધી જ માહિતી આપણે ચર્ચા કરીશું દોસ્તો. તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને. આજે આપણે પ્રોપર સમજવા જઈ રહ્યા છીએ. તો ચાલો દોસ્તો આપણે ઝડપથી સમજીએ કે શું શું સિલેબસ છે, ફોર્મ ક્યારે ચાલુ થાય છે અને એક્ઝામની પેટર્ન શું રહે છે દોસ્તો. ઓકે દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો કે જાહેરનામું જે ગવર્નમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવી ગયું છે દોસ્તો, તમે જોઈ શકો છો. અહીંયા રાજ્ય શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા એક ગાંધીનગર દ્વારા એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, અને સાથે સાથે નોટિફિકેશન બી આવી ગઈ છે. અને આ એક પ્રોપર લાઈવ નોટિફિકેશન જે કે મારે તમને બતાવવાની હતી, જેમાં જાહેરનામું બહારવાની તારીખ બી આવી ગઈ છે કે 14 તારીખ 10મા મહિનાની છે, જે તારીખે આવી ગઈ હતી. એના સાથે સાથે હવે જે ફોર્મ ફિલઅપ કરવાના રહેશે, એ ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન માટે સમયગાળો છે 29 તારીખથી લઈને નવેમ્બરની 12 તારીખ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો. અને ફીમાં બી તમને ઘણા ફેરફાર જોવા મળ્યા, 2 દિવસ વધારે આપવામાં આવે છે, 14 તારીખ સુધી તમે ફી ભરી શકશો દોસ્તો. અને પરીક્ષાનો સંભવિત માસ કીધો છે ડિસેમ્બરની આસપાસ લેવામાં આવશે, પણ મારો એક ખ્યાલ છે કે ડિસેમ્બરની એન્ડિંગ યા તો જાન્યુઆરીની શરૂઆતમાં લઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે દોસ્તો. અને શૈક્ષણિક લાયકાતમાં બી તમે જોઈ શકો છો કે 1 થી 5માં તમારે શિક્ષક બનવું હોય, એના માટે આ ટેટ વન પરીક્ષા આપવી પડશે દોસ્તો, ઠીક છે. અને એના સાથે સાથે તમારે આ જરૂરી જે બી વિગતો છે હું તમને બતાવું, જેમાં છે શૈક્ષણિક લાયકાત. તો શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું એચએસસી પાસ હોવું જોઈએ, અને લખ્યું છે દોસ્તો તાલીમ લાયકાતમાં 2 વર્ષનું પીટીસી અથવા તો ડીએલડી અથવા તો 4 વર્ષનું જે અલ્ટિમેટલી જે બી એજ્યુકેશન ડિગ્રી, અથવા તો 2 વર્ષનું ડિપ્લોમા ઇન એજ્યુકેશન વાળો કોર્સ. આ 4 વસ્તુમાં તમારે ઇન્ક્લુડ કરીને તમારે એ લોકોએ નવો લાયકાત બહાર પાડી છે દોસ્તો. હવે આપણે જોઈશું કે કસોટીનું મતલબ પરીક્ષાનું માળખું શું રહેશે, એના સાથે સાથે એમસીક્યુમાં કેટલા ક્વેશ્ચન પૂછાવાના છે, બધી માહિતી આપણે ચર્ચા કરી દોસ્તો. તો ચાલો દોસ્તો. ઓકે દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા કસોટીનું માળખું એમસીક્યુમાં રહેવાનું છે. 150 ગુણના પ્રશ્ન રહેશે, એમાં 120 મિનિટનો સમયગાળો. પણ મહત્વની અપડેટ એ રહેશે દોસ્તો કે તમારે અહીંયા આ લીટી જે કસોટીના મૂલ્યાંકનમાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ અહીંયા નથી દોસ્તો. આ એક સારામાં સારી અપડેટ છે, અને આ અપડેટ ઉપર તમારે ધ્યાન દોરવું જોઈએ દોસ્તો. અને 120 મિનિટમાં 150 પ્રશ્નો રહેવાના રહેશે દોસ્તો. તો ધ્યાનથી તમે ફટાફટ તમારી એક્યુરેસી પ્રમાણે ઝડપ બી જરૂરી રહેશે આ પરીક્ષામાં. હવે આપણે એની ફીની વાત કરી દઈએ દોસ્તો. તો એસસી એસટી ડબ્લ્યુપીએચ વાળા લોકો માટે 250 રૂપિયા ફી રહેશે, જ્યારે સામાન્ય કેટેગરી માટે જે જનરલના 350 રૂપિયા ફી રહેવાની છે. અને આ ફી છે નોન રિફંડેબલ રહેશે દોસ્તો, ઠીક છે. હવે ફી ભરવાની પદ્ધતિની તમને ખ્યાલ થોડો આપી દઉં, તો તમે કોઈ બી પદ્ધતિ તમે ઉપયોગ કરીને અને ફી ભરી શકો છો દોસ્તો. અને એના બાદ ઈ રિસિપ્ટ જનરેટ કરવાની થાય છે દોસ્તો. આ એક ધ્યાન રાખવાનું રહેશે, યા તો મેલમાં બી તમારે આવી જશે દોસ્તો, ઠીક છે. હવે પરીક્ષાના કેન્દ્રો વિશે થોડી માહિતી અહીંયા આપી દીધી છે કે ફાળવામાં બોર્ડ દ્વારા આપવામાં આવશે. હવે માધ્યમની જ વાત કરીએ, તો માધ્યમ કઈ કઈ ભાષાઓમાં આની એક્ઝામ લેવાની છે દોસ્તો. તો તમે અહીંયા જોઈ શકો છો, એ લોકોએ કીધું છે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ 3 ભાષાઓમાં માધ્યમમાં આ પરીક્ષા લેવાની શક્યતાઓ છે. એના સાથે સાથે ઉમેદવારે પણ એક જ માધ્યમ સિલેક્ટ કરવાનું રહેશે દોસ્તો. આ એક સારામાં સારી અપડેટ મારા તરફથી છે દોસ્તો. હવે આપણે જોઈશું કે એનો પ્રશ્નનો કે શું શું એનો સિલેબસ રહેશે દોસ્તો. તો ચાલો ઝડપથી આપણે સિલેબસ જોઈ લઈએ દોસ્તો. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે સિલેબસમાં આપણે જોઈ શકીએ તો 30 ગુણનું જે બાળ વિકાસનું પ્રોપર એક શૈક્ષણિક લાયકાત માટેનો એક 15 ગુણ, એમાંથી 15 ગુણના પ્રશ્નો આવશે જે બાળ વિકાસમાંથી આવશે. અને એના સાથે સાથે નીચે તમને બતાવી દઉં કે 15 ગુણનું બીજું જે એડ એ લોકોએ કરેલું છે, એની વાત કરીએ તો પૂરું મૂલ્યાંકનની સાથે સાથે આ 5 ગુણનું સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જ્ઞાન આવશે. અધ્યયન શિક્ષણ 10 ગુણનું આવશે, એમ કરીને 30 માર્કનું પહેલું શૈક્ષણિક લાયકાતનું એ લોકોએ મૂકેલું છે દોસ્તો તમારા શૈક્ષણિક
નિકાલમાં. એના સાથે સાથે હવે ગુજરાતી ભાષામાં 30 ગુણના પ્રશ્નો રહેશે, જેમાં ભાષા અર્થઘટન 15 ગુણનું રહેશે. એના સાથે સાથે 15 ગુણનું ભાષા માટેના સિદ્ધાંતો રહેશે. અંગ્રેજી ભાષામાં ભાઈ સેમ ભાષા અર્થઘટન 15 માર્ક્સનું, ભાષા સિદ્ધાંતો 15 માર્કના, 30 માર્કનું એ થઈ ગયું દોસ્તો. એના સાથે સાથે હવે તમે જોઈ શકો છો અહીંયા 15 ગુણનું પદ્ધતિશાસ્ત્ર રહેશે, પર્યાવરણવાળા 30 ગુણ રહેશે. એમ કરીને તમારું 150 માર્કનું પૂરું પેપર કરવામાં આવશે, જ્યાં 120 મિનિટ તમને મળવાપાત્ર રહેશે દોસ્તો. સામાન્ય જ્ઞાન 5 ગુણના પ્રશ્નો રહેશે. અને આ બધી જ માહિતી તમને લાઈવ અપડેટ હું તમારા સમક્ષ લઈને આવ્યો છું દોસ્તો. અને આ જ અપડેટ હજુ સુધી તમારે કોઈ બી ઇસ્યુ આવી રહ્યો હોય ફોર્મ ભરવામાં, તમે ફોર્મ ભરવા જાઓ તો કોઈ બી ઇસ્યુ આવે તો કોમેન્ટમાં યા તો મને ટેલિગ્રામ ચેનલ પર મને નાખી શકો છો. અહીંયા બીજી એક જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા 60% 90 ગુણ મેળવવાના રહેશે તો જ માર્ક ગણાવશે. આ એક સારામાં સારી અપડેટ હું તમને આપવા આવી રહ્યો છું દોસ્તો. તો આ એક મહત્ત્વની અપડેટ હતી દોસ્તો. તો આવી જ અપડેટ MBA વાળા તમારી સામે લાઈવ અપડેટ લઈને આવી રહ્યું છે. કોઈ બી ઇસ્યુ તમને ફોર્મ ભરવામાં આવે તો બી તમે બેઝિઝક મને કોમેન્ટ કરી શકો દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે.